નમસ્તે મિત્રો, ફરી આવી ગયા છે એક નવી કહાની સાથે। રાજા વિક્રમદેવ અને વૃદ્ધ ખેડૂત। ઘણા વર્ષો પહેલા સૂર્યગઢ નામના એક સમૃદ્ધ રાજ્યમાં રાજા વિક્રમદેવનું શાસન હતું। રાજા પ્રજાપ્રેમી, ન્યાયી અને ખૂબ જ દયાળુ હતા। તેઓ પોતાના રાજ્યની પ્રજા સુખી છે કે નહીં તે જાણવા માટે અવારનવાર વેશ બદલીને નગરચર્યાએ નીકળતા હતા। એક દિવસ રાજા વિક્રમદેવ સાદા વસ્ત્રો પહેરીને રાજ્યના એક દૂરના ગામ તરફ ગયા। બપોરનો કડક તડકો હતો। તેમણે રસ્તામાં જોયું કે એક અત્યંત વૃદ્ધ ખેડૂત પોતાના નાની જમીનમાં આંબાનો નાનો છોડ વાવી રહ્યો હતો। તે વૃદ્ધ માણસના હાથ કાપી રહ્યા હતા અને કપાળ પરથી પરસેવાની ધારાઓ વહી રહી હતી। છતાં તે પૂરા ઉત્સાહથી માટી ખોદીને છોડ રોપવામાં મગ્ન હતો। રાજા તેની પાસે ગયા અને કુતૂહલવશ પૂછ્યું, દાદા, તમારી ઉંમર તો ઘણી થઈ ગઈ છે। આ આંબાનો છોડ મોટો થઈને ઘટાદાર વૃક્ષ બનશે અને એમાં ફળ આવશે। ત્યાં સુધી તો કદાચ તમે આ દુનિયામાં નહીં રહો। તો પછી આટલી ઉંમરે આટલી આકરી મહેનત કરવાનો શું અર્થ? વૃદ્ધ ખેડૂતે મધુર સ્મિત કર્યું અને કહ્યું, હે ભાઈ, તારી વાત સાચી છે। આ ઝાડના ફળ કદાચ હું નહીં ખાઈ શકું, પણ જરા વિચાર, આજે મેં મારી જિંદગીમાં જે મીઠા ફળો ખાધા છે તે શું મેં પોતે વાવેલા ઝાડના હતા? ના, તે તો મારા પૂર્વજો અને વડીલોએ વાવ્યા હતા। જો તેમણે માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કર્યો હોત તો આજે મને એ ફળો ન મળ્યા હોત। આજે હું જે છોડ વાવી રહ્યો છું તેના ફળ મારી આવનારી પેઢીઓ ખાશે। બીજાના ભલા માટે કંઈક કરી જવામાં જ સાચું જીવન છે। વૃદ્ધ ખેડૂતની આ ઉચ્ચ સોચ અને નિસ્વાર્થ ભાવના જોઈને રાજા વિક્રમદેવ અત્યંત પ્રસન્ન થયા। તેમણે પોતાના સાચા પરિચય સાથે ખિસ્સામાંથી સોનાના સિક્કા ભરેલી થેલી કાઢી અને ખેડૂતને ભેટ આપી। સોનાના સિક્કા જોઈને વૃદ્ધ ખેડૂત હસી પડ્યો અને બોલ્યો, જુઓ મહારાજ, લોકો કહે છે કે આંબાના વાવ્યા વર્ષો પછી ફળ મળે છે, પણ મને તો આ નાના છોડનું ફળ આજે જ અને અત્યારે જ મળી ગયું। રાજા ખેડૂતની આ ચતુર અને સકારાત્મક વાણી પર વધુ ખુશ થયા અને તેમણે ખેડૂતને રાજ્ય તરફથી સન્માનિત કર્યા। તે દિવસ પછી રાજાએ પોતાના આખા રાજ્યમાં એ સંદેશ ફેલાવ્યો કે સાચો માનવ ધર્મ નિસ્વાર્થ ભાવે ભાવિ પેઢી માટે સારા કાર્ય કરવાનો છે। તો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।